અહીંયા પોષક અકાલ છે, તળાવ છે, અહીંયા તળાવને જીસીબી ચાલતા તો અમે પૂછા કરી તમે કોણ છો? કે અમે ફોરેસ્ટ ખાતાવાળા છીએ. આ જે તળાવ છે રખાલનો, એ તળાવનો બ્યુટિફિકેશનના નામ ઉપર ગેરકાયદેસર રીતે એ લોકો ખનન કરી રહ્યા હતા. તો એ કે અમે તો તમારા લાગે બધું તમને બગાડશે એમ કે છે, ચાલો ધમકી આપે છે. દર્શનાબેન કરીને બેન છે અહીંયાના આરએફઓ, એમને અમે જાણ કરી તો બેને કીધું દર્શનાબેન કે આ સાહેબ ડિપાર્ટમેન્ટલ કામગીરી ચાલી રહી છે. વડીલો તળાવ બનાવી ગયા છે ને આ લોકો વિખવા માંગે છે. આ બાળકો વ્યક્તિઓ આવી અને ચોરી કરી રહ્યા છે. જે માલિક છે અહીંયાની જમીનના, એમને ચોર કહી રહ્યા છે. ધનજીભાઈ, આ કયો વિસ્તાર છે અને શું અહીંયા કામગીરી થઈ? આ કામગીરી તો અહીંયા પોષક અકાલ છે, તળાવ છે, અહીંયા તળાવને જીસીબી ચાલતા તો અમે પૂછા કરી તમે કોણ છો? કે અમે ફોરેસ્ટ ખાતાવાળા છીએ. તો ફોરેસ્ટ ખાતાના અંદર પેલા બધા બિલા પડ્યા હતા. પછી સવારે આવે બધા અહીંયા આવ્યા ભેગા થયા તો બિલા કાઢી ને જીસીબી નીકળી તો કે અમે ડીઝલ ભરાવા જાય છે. તો ડીઝલ હું તમને ભરી દઉં છું 20 લીટર મેં કીધું. તો તમને શું વાંધો છે? તો નહીં કે તો અમે પછી ફોરેસ્ટ ખાતામાં ગયા અને અરજી કરી અમે એને એ લોકોને. તો હવે તમે ફોરેસ્ટને અમે ઓકને ગયા ભુજ અરજી કરી તો હવે તમે એની કાર્યવાહી કરો. અમને તો ધાર ધમકી આપે છે સાલો આ લોકો. તો અમે એને શું કરીએ? અમે હવે તમારી શું માંગ છે? માંગ તો અમને અહીંયા દરરોજ ધાર ધમકી કરે. રાત્રે પાણી વારી હતી કે ખેડૂતે અમે અહીંયા અમારી 3-4 પેઢી નીકળી ગઈ અમારી બાપાની વડીલો. તો એ કે અમે તો તમારા લાગે બધું તમને બગાડશે એમ કે છે, સાલો ધમકી આપે છે. આ બાબતે કોઈ વન વિભાગના અધિકારીઓ કે કર્મચારીઓ આવ્યા છે અહીંયા હજી નથી આવ્યા કોઈ. અમે અરજી કરી આવ્યા હજી પણ આવ્યા નથી. પણ અમે રાત દિવસ તો રહી નહીં ને. અમે અહીંયા ક્યારે આવે ને ક્યારે જાય. ખેતીવાળો તો સવારે આવે ને બપોરે વ્યા જાય, એવું કામ ચાલે છે. હવે આ પાછળનો તળાવ છે એ શેમાં આવે? એ તળાવ અમને પિત્તમાં આવે. ચોપાનું ચોપા છે, પાણી પીવાનું છે, એ સાલા બંધ કરી નાખે છે. તળાવને વેચીથી પાર બાંધી છે, રસ્તો કર્યો છે સાલા લોકો. તળાવ વેચે પાર બાંધે, વડીલો તળાવ બનાવી ગયા છે ને આ લોકો વિખવા માંગે છે. કોણ છે ખબર નથી પડતી. આ લોકો એનઆરઈ કે કોણ છે સાલા આવ્યા છે, બધું વિખી નાખ્યું. તમે અહીંયા જોવો તો તમને ખબર પડે. તમે ખાલી નહીં, તમે અહીંયા જોવો, હયાતે આવો, અહીંયા તમે જમીન ઉપર આવો તો તમને ખબર પડે કે આ શું અહીંયા કરી ગયા. એમ ન ચાલે ને. ગાયોને અબલા જીવને તમે તળાવડી દાટીને તમે વચ્ચેથી રસ્તા કાઢ્યા. 40 ફૂટનો રસ્તો છે, 20 ફૂટના જગ્યાએ 40 ફૂટનો રસ્તો કર્યો છે. અહીંયા 3 ગાડી દોડે એટલી. 4 દિવસે જીસીબી દોડે છે. જંગલ ખાતામાંથી તમે જાઓ, રખાલમાંથી મીઠી ખણી છે, ભેટ ખોદીને કરીએ તો એ કોઈ ફોરેસ્ટ ખાતાવાળા જોયું નથી. અમે કહીએ તો અમે ફોરેસ્ટ ખાતાવાળા છે તો અમે શું કરીએ? બિલા પડ્યા હતા તે અમે જોયું, બિલા પડ્યા હતા ફોરેસ્ટ ખાતાવાળા છે. જઈ અમે ભેગા થયા તો બિલા કાઢી આવ્યા સાલા. તો પછી કે જીસીબી જાતી હતી કે અમે ડીઝલ ભરાવા છે. પણ ડીઝલ તને હું ભરી દઉં તો રિટર્ન તને શું વાંધો છે? તો નહીં એમાં જીસીબી યાર હવે બધું ખણી ગયા છે, કાંઈ નથી. અહીંયા લોકો લગે સરસ દર્દીને બધા ભાગી ગયા, હવે કાંઈ નથી હમણાં. અહીં 21 તારીખે રાત્રે જ્યારે આવ્યો ત્યારે અહીંયા જેસીબી પડ્યા હતા અને એના ઉપર જંગલ ખાતાના ચિહ્નો લાગેલા હતા. તો અહીંયા 1-2 દિવસ પછી મારા ખેડૂત મિત્રો અને માલધારી મિત્રોએ મને કીધું કે અહીંયા કંઈક અજુગતું થઈ રહ્યું છે અને એવા વ્યક્તિઓ આવી રહ્યા છે અહીંયા કે તળાવમાં જીસીબી ચલાવે છે, અમારી વાડીઓને અને અમારા બાઉન્ડ્રીઓને પાડી નાખશું અને આ દબાણો બધે દૂર કરી અને અહીંયા 50 થી 60 ફૂટ લાંબો રસ્તો કાઢશું. આ જે ગૌચર જમીન અને આ જે તળાવ છે રખાલનો, એ તળાવનો બ્યુટિફિકેશનના નામ ઉપર ગેરકાયદેસર રીતે એ લોકો ખનન કરી રહ્યા હતા. અને એ ખનન કરવા બાબતે જ્યારે અમે ખેડૂત મિત્રો અને માલધારીઓ જ્યારે અહીંયા ગ્રામજનો ભેગા થયા અને એમને પૂછ્યું હતું ત્યારે એ જવાબદાર વ્યક્તિમાં એક પટેલભાઈ કરીને છે, જેમણે પોતાની ઓળખ આપી હતી. એક પચાણભાઈ દેસાઈ છે. એ ભાઈએ એમ કીધું કે અમે ફોરેસ્ટવાળા છીએ અને અમને ફોરેસ્ટ તરફથી અમને પરમિશન મળેલી છે. તો અમે એમને સ્વાભાવિક રીતે કીધું કે ભાઈ સરકારશ્રી કે કોઈ ફોરેસ્ટ કે કોઈ અધિકારી ખાતું હોય તો એમનું તમારે ટેન્ડર યા કોઈ પર એવા કાગળિયા બતાવો જેનાથી અમને ખાતરી થાય કે ભાઈ કે આ જ કામ ચાલી રહ્યું છે. તો એ લોકોએ જરાક ધમકીભર્યા સૂરથી કહ્યું કે તમને અહીંયાથી બધું ગાડી મૂકશું અને અહીંયા આ બધું કાંઈ રહેવા નહીં દઈએ. તો એવી ધમકીભરી ધાકધમકીભરી બધે વાતો થઈ. એના પછી 22 તારીખે જ્યારે અમે અહીંયા સવારે આવ્યા બધે ગ્રામજનો ભેગા થઈ ત્યારે એવું લાગ્યું કે કાંઈ થયું જ નથી. ફોરેસ્ટના બધે ચિહ્નો પણ નીકળી ગયા હતા અને જેસીબીને એ લોકોને ધારણા હતી કે કાંઈક થયું છે એટલે એ લોકો ભાગવાની ફેરાકમાં હતા. તો એ ભાગતા હતા ત્યારે ગ્રામજનો, માલધારી મિત્રો અને ખેડૂત મિત્રોએ અહીંયા એ લોકોને આંતર્યો અને આંતરીને બધે સવાલ જવાબો કર્યા. અને એના પછી
હા, પણ એના બાદ કહી શકાય કે આપણે કોઈ ફોરેસ્ટ વિભાગના કર્મચારી એના બાદ દર્શનાબેન કરીને બેન છે અહીંયાના આરએફઓ, એમને અમે જાણ કરી કે બેન તમે જલ્દથી જલ્દ અહીંયા ગોળસર તળાવ પર આવી જાઓ કે અહીં કંઈક બહુ મોટું કંઈક કાચું રંધાઈ રહ્યું છે અને ઝાડો બી પાડી નાખ્યા છે, રેતીનું ખનન પણ કરી રહ્યા છે. તો બેને કીધું દર્શનાબેને કે આ સાહેબ ડિપાર્ટમેન્ટલ કામગીરી ચાલી રહી છે, એટલે તમે એનામાં કાંઈ ને કોઈ ગેટ બેટ નથી બાંધતું કે બધું એવું નિવેદન આપ્યું. તો અમને કીધું કે અમે કાંઈક એની ફર્ધર કાર્યવાહી કરીએ. તો અમે બધે ભેગા થઈ ખેડૂત મિત્રો, માલધારી મિત્રો, અમે ડીએફઓ સાહેબની ઓફિસમાં ગયા અને એમનાથી વાતચીત કરી અને એમને અરજી આપી અમે અને એમને કીધું છે કે તમે આના ઉપર યોગ્ય પગલાં ભરશો. ખાસ કરીને હવે શું માંગ છે? અમારી માંગ આ છે કે આ જે પડતર જમીન, આ જે ગોચર જમીન અને આ તળાવની જમીન છે એ કેટલા વર્ષોથી અહીંયા મારા મિત્રો, ખેડૂત મિત્રો અને માલધારીઓ કેટલા વર્ષોથી અહીંયા ખેતી કરી રહ્યા છે અને માલધારી મિત્રો પોતાના માલને અહીંયા ચરાવવા માટે આ ચરિયાણનો રસ્તો છે. અહીંયા આ જે દેખાય છે તમને અહીંયા ચારો પણ આપે છે અને ખેડૂત મિત્રો પણ અહીંયા આ જે પાછળ અવાડા છે એ બનાવવામાં મદદરૂપ થયા છે. એકબીજાના સહયોગથી અમે અહીંયા પશુઓનું ભલું થાય એના માટે આ કામગીરી કરી રહ્યા હતા અને આ લોકો સામે મોઢે એમ કહે છે અમને ખેડૂત મિત્રોને કે તમે ચોર છો. હકીકતમાં આ બારાતુ વ્યક્તિઓ આવી અને ચોરી કરી રહ્યા છે અને અહીંયાના જે ખેડૂત મિત્રો છે, જે માલિક છે અહીંયાની જમીનના, એમને ચોર કહી રહ્યા છે. વારંવાર ચોરનો તમગો આપી રહ્યા છે અને માનવ ઉપર એમ બ્લેમ કરે છે કે તમે ચડાવો છો અને ઉશ્કેરીજનક એ લોકોને તમે સમજાવો છો. મને શું છે, હું તો એક જાગૃત નાગરિક છું, હું આ અન્યાય નહીં સહન કરી શકું, એટલા માટે હું બોલી રહ્યો છું. તો મને પણ એવા ધમકીભર્યા સૂરો આપી રહ્યા છે કે તમને જોઈ લેશું, તમે જુઓ શું થાય છે આગળ. હવે મને એવું લાગી રહ્યું છે કે આ પાછળ કોઈ મોટી લોબી કામ કરી રહી છે. મને પણ બીક લાગી રહી છે હવે અહીંયા આવવા માટે કે મારાથી પણ કંઈ અજુગતું વર્તન